રાત બાની હારે બપોરા કરવા બેસી ગયા છીએ આજ બાની હારે. ના ના ગુડ મોર્નિંગ, સ્વાગત છે નવા વિડીયો લોગની અંદર. બધાને જય માતાજી, જય માં મોગલમાં. અને આજે આપણે છે ને સવારમાં 11:30 જેવું થઈ ગયું છે. આપણે વ્લોગ શરૂ કર્યો છે અને રૂમમાં કર્યો છે આજે આપણે વ્લોગની શરૂઆત. કેમ કે બહારથી તો રોજ કરતા જ હોય, આજ મેં કીધું આપણે રૂમમાં બેસીને રૂમમાંથી વ્લોગ સ્ટાર્ટ કરી. કેમ કે આજનું કામ રૂમમાં જ હતું, જે કામ કરતી હતી ને એ રૂમમાં જ હતું. હું અત્યાર સુધી નવરી નહોતી થઈ, કેમ કે હું છે ને હજુ આ પાથરણું પાથરી હું છે ને જ્યાં કબાટ હરખો કરતી હતી. બધા કપડાં ને એવું બધું હકેલીને મૂકી દીધું. અને આ છે ને વધારે કટલેરી હતી ને બધી વેચવા હું લાવી હતી પહેલાં, એ બધું એક મૂકી દીધું ને એ બધું દઈ દઈશું. ને આ વધારાના કપડાં છે, કેમ કે આપણે કોઈને દઈ દઈએ તો કોઈ પહેરે, આપણે ન પહેરે. તો મંતુભાઈ જો નાનો થેલો નીકળ્યો ને તે લઈને રમતા હતા. જો આમાં સાયકલમાં ને બા આવી ગયા સાથે. એ બા છે ને અહીંયા સોળી ફોલે છે, કેમ કે ગઢાબા છે ને ક્યારેક અહીંયા આવે ઘરે, એને મજા આવે ને ત્યારે આવે. એટલે આજ આવ્યા હતા તો એ સોળી ફોલે છે. ને મેં કીધું તો સોળીને શાક કરી નાખ તો હું તમને દેખાડું. એ સોળી ફોલે છે બે ફોળી. કેટલા ફોફા વેરા ભાઈ કા તું સોળી ફોલશો? જો એ બાએ છે ને સોળી ફોલી નાખી છે. મને તો ભાઈ જો બા સોળી ફોલી નાખી ને બધા ફોફા વીણ નાખશે. તો આપણે બપોરામાં સોળીનું શાક બનાવવાનું છે. એટલે અને આજ વરસાદ આવશે એવું લાગે છે મને ફાઇનલી, કેમ કે આજનું વાતાવરણ તમારે જોવું હોય તો જો કેવું છે, જોરદાર છે. બધે જ હવાનો તડકો છે ને ગરમી છે ને પવન છે, બધું છે. એટલે કાંઈ નક્કી નથી, કેમ કે વરસાદ આવે તે નોય આવે. મેં કીધું લોક સ્ટાર્ટ કરતા હોય. સવારમાં અત્યારે શાકભાજીવાળા આવ્યા હતા મામા, એમ પછી શાક લીધું. જો ઓળો થાય એવા રીંગણા છે કે આ મરચાં તીખા છે એમ કીધું. મેં કીધું આપણે બપોર ટ્રાય કરીએ છીએ, એને ખબર પડાવી દઈ કે કેવાક તીખા છે. ભજીયાના મરચાં તીખા લાગ્યા હતા તો બાએ જો સોળી કાપીને આપણને તૈયાર કરી દીધી છે. આપણે સોળીનું શાક આજ કરશું, સોળીનું શાક ને રોટલા. એટલે ગઢાબાને આપણે અહીં ખાવાનું છે. એટલે સોળીનું શાક ને રોટલા મેં તઈને ખાઈ લઈશું. મને તો ભાઈ તે એ ભાઈ ફોલતા હતા, કાંઈ આવડતી નથી જો તો એ હારો એ ફોલાતો હતો. તો રહેજો બધા કન્ટિન્યુ. બપોરે મળીએ આપણે જમવા. 12:30 જેવું થઈ ગયું છે ને આપણે આવી ગયા છીએ પાછા વ્લોગની અંદર. ભાઈ બપોરા થઈ ગયા છે, બપોરા કરવા બેહવાનું છે ગઢા બાની હારે. જો ભાઈ મસ્ત મજાના બપોર શેનું શાક બનાવ્યું છે મેડમ? સોળીનું શાક બનાવ્યું છે. અને બા આવ્યા છે રાત બાની હારે બપોરા કરવાના છે. અને ભાઈ આ રોટલા બનાવ્યા છે, શાક છે સોળીનું. હા ભાઈ જો હંતાને પેલા બેસી ગયા. જો મરસા હોતે લીધા છે આજ. ભાઈ તીખા મરસા હોતે છે આજ. આજ મંતુભાઈ ખાઈને લઈ લે એક. લઈ લે 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 લઈ લે લે એમ નહીં, આખું મરસું લઈ લે તો ખબર પડે. લઈ લે લઈ લે. તો ભાઈ બા આવી ગયા છે આજ બપોરા કરવા બેસી ગયા છીએ આજ બાની હારે. ના ના તો ભાઈ બાને કાંઈ ખબર પડે નહીં એટલે એમને જેવું હાલે ગઢામણા છે ને એટલે જો ભાઈ એમ કરે કા બા સાંભળે નહીં ને એટલે છે ને ભાઈ બપોરા કરવા અમારી હારે બેઠા છે. અને આ ભાઈને છે ને મરસું દઉં આપણે ઘડી ખેમ તો હાલે હાલે. જો આગળ ખા તો લે તો હા લે તો ભાઈ કન્ટિન્યુઅર બ્લોકમાં બને રહી ગયો. કા બપોરા કરી લઈએ, બપોરા થઈ ગયા છે. હાલો એટલે 5:30 જેવું થયું છે ને પાછા આપણે આવી ગયા છે કારખાનેથી ઘરે. મેડમ જો આમથી ના આટા મારે. હું આટા મારશું લ્યો ક્યાં વગાડીએ? પાણી ભરતી હતી એમાં એવું છે એમ. તો એ છે ને શકલાનું ઓલું કુંડું છે ને એમાં પાણી નાખતી હતી. ન નાખ્યું થોડુંક એવું નાખ્યું. એક ટબડું તો માણ સામે ભાઈ. આમ જો વરસાદ કેવો અંધેરો છે, આવતો નથી આવતો. કામ આપણો વારો નથી. કેટલા દિવસ છે? બહુ ઝાઝા દિવસો થઈ ગયા. આમાંય વરસે છે જો
બહુ વરસે છે જો આમ એટલામાં ખૂણા ખૂણામાં બહુ વરસે છે વરસાદ કા આપણે જ નથી આવતો. અને ભાઈ જો આપણી તુર કવડી મોટી થઈ ગઈ, આપણી કલમ તો તોડ નાખી મેં, કારણ કે ઉગે નહીં તો પછી શું કરવું, નવી લાવીને નવી નાખી દેવું. અને ભાઈ 5:30 થયા છે, પાછો હું છે ને બ્લોગમાં આવ્યો છું. પછી કદાચ 2 દી બ્લોગમાં નહીં આવું, કારણ કે બહાર જવાનું છે મારે. કાં 2 દી નહીં થાય, એક દિવસ એક રાત કદાચ થાય, બીજે દિવસ વહી આવશું કદાચ. આવે તો સુરતથી આવે છે મારા કાકાનો છોકરો, દવાખાને જવાનું છે, એટલે કદાચ 1 દી બ્લોગમાં નહીં આવું, કાં 2 દી નહીં આવું. મેડમ તો જમરૂક ગોત તો એ વેલો હેનો છે? વેલો છે ને, હેનો વેલો? વેલો છે ને બટેકા. બટેકાનો? કયા બટેટા? અમેરિકા બટેટા વાવ્યા છે. ઉગે? કમેન્ટ કરજો તમે. ઘરે ઘરે ઉગે જ નહીં, આમાં ઉપર આવે બટેકા, નીચે હોતી કવડા આવે એવડા બટેકા આવે. એમ ક્યાં જોયા તે? બટેકા વાવ્યા છે જો, અમે 2 બટેકા વાવ્યા, 2 ના વેલા ઉગી ગયા. તને કોણે આપ્યો છોડવો? એટલે સત્તરભાઈ ની. આનું કામકાજ આવું જ હોય કાકા, વાવવાનું નવીન હોય ને એટલે વાવી દે. કા બટેકા આવે તો જોઈજો તમે. કાંઈ નહીં, મને જમરૂક છે જોઈજો તો. નાનું છે કે મોટું? કાચું જમરૂક જ ગોચ્યા કરે. હા, મને કોઈ દી જમરૂક જડ્યું નહીં, કારણ કે નાના છે ને એટલે. લઈ 2 આ મસ્તીનું છે ના કાસા છે ને વનપગ જેવું લાગે. વનપગ આ સારું છે, મનતું નાતી જો ન ખૂટી જાય એમાં. નાનું છે કા કાંઈ નહીં. આમથી ના માટા મારવી અત્યારે ક્યાંય જવાનું ક્યાંય હોય નહીં, કારણ કે કારખાને બધે જવાનું ના વહેલા. જો આ શું છે? શું છે એ? અડદ છે જો. અને આ વેલો હેનો છે? કમેન્ટ કરી દેજો બધા. હેનો છે? કમેન્ટ કરજો તમે બધા, કમેન્ટ કરી દેજો આ વેલો શેનો છે એમ. મારે કેવું નથી, મને ખબર છે, તમે કહેજો શેનો વેલો છે. મેડમે વાવીશું. હા જો વાડીમાં બધું વાવ્યું છે, ઉગેથી હાસું. અડધું ઉજ્યું ને અડધું નથી ઉજ્યું, કાંઈક અડધું બળી જાય છે. આમ તો આમ પણ વરસાદ કેટલો વરે છે. જો વાદળું કેવું લાગે, જોરદાર. જો કંઈ ઘટે નહીં એવું. કેવું લાગે વ્યૂ? જો કંઈ ઘટે નહીં એવું. કયા ગામડા આવ્યો? હે કયા ગામડા છે? આ દેશમાં કાર્યધારની એ બાજુ આવેલું છે બધું. એવું બધું નથી આવેલું. આપણે જાય સુરત દાદા, થોડા દેખાય છે. કા આપણે કેમ વરસાદ નહીં આવતો? હમણાં થોડાક દીધા નથી આવતો. આવશે ખરા, તો થોડાક દીમાં આવશે. 8મ દી આવે તો આવે, કહેવાય નહીં. મને ખબર પડી ગયો, 7મ-8મમાં છે ને વરસાદ વરસશે. કેટલા દીની વાર છે? વાર છે, આજ 3 તારીખ થઈ ને. હા 16 તારીખ છે. 16 તારીખ ટુકડો. 12-13 દિવસ વાર છે. 12-13 દિવસ. કમેન્ટ કરજો બધાય 8મની કેટલા દીની વાર છે. કેટલી તારીખે છે? 16 તારીખે છે. 16 તારીખે. પણ કેટલા દિવસની વાર એ નથી ખબર. એવું છે, મને નથી ખબર કેટલા દિવસની વાર છે. 16 તારીખે આવશે તે દી 16 તારીખે આવે તે દી 8મ એમ કહે છે. આપણને નથી ખબર, કારણ કે હું કેલેન્ડરમાં જોઉં નહીં, અને મારા કામે જવાનું હોય એને ખબર હોય તો હું પૂછું. મારે એ કામ કરવાનું હોય. આને તો એ કામ કરવાનું હોય. તો કાંઈ નહીં ભાઈ, સારું. અને ભાઈ આજનો વિડીયો છે ને આપણે પૂર્ણ કરી નાખીએ. તમને વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કરીને કહેતા જજો. કાં હા, બધા કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બહાર આસ કા આજે આપણે ગઢા બહાર ખાધું. ગઢા ભાઈ અહીંયા આવે તો મજા આવે ઘડીક. મન તો ભાઈ એના રમે. કેટલા દિવસ છે બા આવ્યાને? અઠવાડિયું 7-10 દી જેવું થઈ ગયું છે. એક દી તો આટો મારે જ તે અહીંયા. 2-3 દિવસે આવે. 2-3 દિવસે આવે. કાંઈ નહીં, સારું. હાલો, વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટ કરીને કહેતા જજો. તો મળીએ પછી કાલ નવા વિડીયો સાથે, નવા બ્લોગ વિડીયો સાથે. હું હોઉં કે ન હોઉં, કારણ કે મારે દવાખાને જવાનું છે, મેડમ હેન્ડલ કરશે. સવારમાં તો ઉતારી. તો ભાઈ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને ખાસ કરીને કરજો. અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ પછી કાલ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા હર હર મહાદેવ, જય મંગલમાં. બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો પાછા. સબસ્ક્રાઈબ કરતા જજો અને શેર કરજો, કારણ કે અમારો વોચ ટાઈમ પૂરો થઈ જાય. હર હર મહાદેવ.